કહું તમને આપણે બગીચામાં જઈએ હવે 4, 4:30, 5 વાગવા આપણે અંદર જાહે બગીચામાં તો નીકળશું કઈ બાર હા તો નહીં તો 11-12 વાગે એ તો 11-12 વાગે તે ખુલ્લું હોય ભા આપડા બેન વાંધો નહીં છોકરા ઠરી જાય ને આપડા વેલા હાર ઘરે જવું પડે ને પછી શિયાળાનો દી ટાટ કરી જાય નહીં નિશાળિયા હે છોકરા એમને આવું ઢાઢ નડે છોકરાઓ નડે આપડે મોટા ના નડે પતા હે તુમકો આપણે કાંઈ કામ ફોટા પાડીને અંદર દોસ્તો ફૂલ ને ઝાડવા ને મસ્ત હે આપણે એકલ કામ ના કરે ને એક તો કેવું હે ખબર છે અંદર રૂપિયો નાખી તો આમ પાણી ઉડે તમે રૂપિયો લીધો કે નહીં બતાવવા તો લાવી દઉં તમને આડા બન્યા રહેજો આપણા બ્લોગ માં તમને બહુ મજા આવશે ને બ્લોગ ગમે તો એક લાઈક કરી દેજો ને જય ખોડિયાર માં જરૂરથી લખી દેજો બાય ટીક ચલો તો બગીચામાં એન્ટ્રી કરી દીધી આ છે બગીચો બધો ક્યાં વિડિયો બનાવેરા માણસો મસ્ત મસ્ત છોકરીઓ કેવી ચણિયા ચોલી પહેરીને વિડિયોસ બનાવે મસ્ત મસ્ત તમે બનાવવા માંડો તમે કપડા ક્યાં લઈ દો અમે હારા તો બનાવી આ તમારા છોકરામાંથી નરવા નથી થાતા કે નથી હારા લુગડા પારતા જેવા દોસ્તો તમે ગેટની અંદરથી એન્ટ્રી કરો બગીચાની અંદર આવો એટલે જો આ બધો બગીચો છે અને સામે સરસ્વતી માનું મંદિર છે નાનું એવું મંદિર ટાઈપ રાખેલ છે અને મૂર્તિ પણ છે સાથે ચોમાસામાં દોસ્તો આ બગીચો એટલો મસ્ત લાગે છે કે તમને ફરવાની બહુ મજા જ આયા રાખે આખો દિવસ ફરો ને તમને તો એમ થાય ઘરે જ ના જવું ફરવાની બહુ મજા આવે અત્યારે થોડુંક એમ કે પાણી ન મળતું હોય ને એના કારણે થોડુંક ઓછું દેખાય છે જો અમારે કેળાવેરી છે અને હવે અંદર જઈએ છીએ ગેટની અંદરથી અને આ રીતના બધા ઝાડવા અને જો રસ્તો કેવો મસ્ત દેખાય છે ઝાડવા આવેલા છે વચ્ચે બહુ ફરવાની મજા જ આવે રાખે દોસ્તો અને જો આ મૂર્તિ છે સરસ્વતી માની અહીં પહેલા દર્શન કરીને પછી આગળ અંદર જવાનું છે આપણે તમને આગળનું બધું બતાવું છું જો હવે આપણે ને આગળ શૂટિંગ ને ફોટા ને ઉપાડતા હતા અમને જોઈ જતા રહ્યા ચલો હજુ આપણે આગળ જશું કારણ કે બગીચો બહુ દોસ્તો મોટો છે આ તો તમે આખો દિવસ ફરો ને તોય દોસ્તો ખૂટે એમ નથી કાગવડ ધામ બહુ મોટું છે અને ગુજરાતમાં પ્રખ્યાત પણ છે બહુ મોટું નામ થઈ જશે કાગવડ ખોડલ ધામ બહુ બહારની વસ્તી આવે છે કારણ કે જે ટૂરમાં ફરવા નીકળે ને લક્ઝરી લઈને એ બધા અહીં પણ આવે જ છે આવીને ફરીને પછી અહીંથી જાય છે આગળ જો આ રીતનું છે આ બધું બગીચા રસ્તા આ રીતના બનાવેલા છે અમારે તમલો આગળ થોડી જઈ રહી છે અને જો કેટલું મસ્ત ઝાડવા અને રસ્તો ફરવાની વસ્તીને કંઈક અલગ જ મજા આવે અને જો જે આપણે પાણીની વાત કરતા હતા ને ફુવારા ઉડે એ અહીંયા છે જો કેટલા ખૂબસૂરત છે ઝાડવા ના કિરણ અહીંયા આવેલી છે પાછળ દોસ્તો અહીંયા જોવો કે અહીંયા સિક્કો નાખે ને એટલે પાણીના ફુવારા ઉડે ફુવારા આ એવું ગોઠવેલું છે અમારે જે તમલો જો બે કેમાં શું લાગે બેટું શું બીક લાગે પાણીમાં શું હે પાણીમાં પાણી હે બીજું શું હે જો એમાં શું બીક જો આ મૂર્તિ છે અને જો આ પાણી છે અહીંથી રૂપિયો નાખે ને એટલે સારું ખોલીએ ને ફુવારા પાણી ઉડે રૂપિયો ખુલ્લો તો હે નહીં ને કબી અલગ નાખીને ચેક કરી જુઓ તારી પાસે નહીં લે રૂપિયો નથી તમે લઈને ના આવ્યા ખબર ને કઈ તો આપણી કને રૂપિયો તો હતો નહીં એટલે માફ કરજો દોસ્તો તમને બતાવી નહીં જો રૂપિયો લાવો ભૂલી ગયો ખુલ્લો નતો
શેર રૂપિયો છૂટો જોઈએ એના માટે. કિધર હે શેર? ઉધર જો મને બીક લાગે હે. સાચો નહીં શેર ખોટું બીક લાગે હે. કૂતરું કૂતરું થઈ જાય તારો બા. શેર તો ખા પકડ ખાઈ ગયો. એમ કરીને ચોટલો ખાલી લીધો નહીં મને ગાલે શેર થી તો બીક કોને ના લાગે. જંગલમાંથી ડાયરેક્ટ શેર થી બીક લાગે પાછી. પાછું જોવું જંગલ મને હાથ દુખે શેર રહેવું એટલે બીક કોને નો લાગે. પેલી પકડાવે તને કાઢી જાય. આ બાજુ ઝાડવા કપાતા લાગે છે. અમુક ઝાડવા બહુ મોટા થઈ ગયા હોય કાપી નાખવા. નો ખેડે આ તો જતી જાવ વાંધો નહીં. અહીંથી આપણો વ્લોગ કરીએ છીએ સમાપ્ત.